हाय फ्रेंड्स, हूँ छूं भावेश ने આપણે માપના ડ્રેસ ઉપરથી ડ્રેસ કટિંગ કરવાનો છે એકદમ સહેલી રીતે। ગળું કટિંગ કઈ રીતે થાય, મૂળો કઈ રીતે ઉતારાય ને સાથે ફિટિંગનું માપ કઈ રીતે કટિંગ થાય ને આપણા અસ્તર પહેલાં કટિંગ કર્યું છે અને પછી કાપડ કઈ રીતે કટિંગ કરવું ને બાંય કઈ રીતે કટિંગ થાય તે આપણે સીવણ ક્લાસમાં શીખવાનું છે। ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો તમને સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે અને વિડીયો પૂરેપૂરો જોજો। એકદમ સહેલી ને સિમ્પલ રીતે તમને આની મેં શીખવાડવાનો પ્રયાસ કર્યો છે। આપણે આ માપનો ડ્રેસ છે, આપણે ગળું કેટલું લેવાનું, ફિટિંગ કઈ રીતે કરવાનું, ફિટિંગનું માપે કઈ કટાય, આપણે નીચેનું ઘેર કઈ રીતે લેવાનું, એ બધું જ આ વિડીયોમાં શીખવાડ્યું છે। એટલે વિડીયો તમે પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો। પહેલાં પહેલી આપણે આગળ લંબાઈ લઈ લઈએ। આપણે પહેલાં પહેલી કાગળની પેન લઈ લેવાનું છે। આપણે એની ઉપર મૂકીને નથી કટિંગ કરવાનું, એકદમ સિમ્પલ રીત તમને બતાવી દઉં। પહેલાં આપણે શોલ્ડરથી આ રીતે લંબાઈ માપી લેવાની છે। નીચે જેટલી લંબાઈ હોય એ આપણે પહેલાં આગળ લંબાઈ લખી દઈએ। 36 લંબાઈ છે। ત્યાર પછી આપણે આગળ શોલ્ડર માપી લેવાનો છે। 4.25 શોલ્ડર છે। ત્યાર પછી આપણે એનું ગળું માપી લઈએ। અહીં શોલ્ડરથી મૂકીને આ રીતે માપી લેવાનું છે। અહીંથી આમ સીધું પહેલાં જોઈ લેવાનું છે કે કેટલું ગળું છે। 5.5નું ગળું છે, પાછળનું 3નું છે, એ રીતે તમારે માપી લેવાનું। ત્યાર પછી આપણે બાય માપી લઈએ। સ્લીવ અહીં આગળ આ રીતે મૂકી દેવાનું અને જે સાંધો હોય ત્યાંથી આપણે આ રીતે જોઈ લેવાનું। 15ની બાય છે। ત્યાર પછી આપણે અહીં આગળ નીચેનો ગેર માપી લઈએ। આ રીતે ગેર પકડી લેવાનો, અહીંથી માપી લેવાનો છે। અહીં આગળ 26 ગેર થાય, 25 ગેર થાય છે, એ આપણે લખી દેવાનું। એકદમ સિમ્પલ રીત તમને બતાવું છું, આ રીતે તમારે લખી દેવાનું છે। ત્યાર પછી આપણે હવે ડ્રેસ ઊંધો કરી દઈએ। તેનું દબાણ માપ, તેનું માપ લઈ લેવાનું છે। આ રીતે બે સાંધા પકડીને પહેલાં કમ્પ્લીટ સીધું કરી દેવાનું। ત્યાર પછી આગળ જે બે સિલાઈ છે એ બે સિલાઈ આપણે ત્યાંથી જ માપવાનું છે। દબાણ તમારે ગમે એટલું ઉમેરવું હોય એ તમને આગળ બતાવું। આગળ આ રીતે માપી લેવાનું, એટલે ચેસ્ટ આપણે લખી દેવાની 25.5। આપણે કમરનો ભાગ લઈ લઈએ। જે આગળ રાઉન્ડ શેપ આવતો હોય એ કમરનો ભાગ કહેવાય। અહીં આગળ 23.5 ને અહીં આગળ આપણે સીટનું માપ, અહીં આગળ આ રીતે સીટનું માપ, જે કાપ આવતો હોય એ સીટનું માપ કહેવાય। એ આપણે આગળ 26 એ રીતે આપણે લખી દેવાનું છે। કમર, સીટ ને ચેસ્ટ એ ત્રણે તમારે લખી દેવાનું। ત્યાર પછી આપણે બાયનું માપ રહી ગયું। આગળ બાય પણ આ રીતે અહીં આગળ જઈ સિલાઈ હોય ત્યાં આગળથી આપણે આ રીતે માપી લેવાનું છે। 6.25 થાય છે। આપણે આગળ બાયનું માપ 6.25 લખી દઈએ। આ રીતે તમારે માપ લખી દેવાનું છે અને ત્યાર પછી આપણે આગળ એનું ફિટિંગના પ્રમાણે આપણે મૂળો કટિંગ કરવો હોય તો આ રીતે તમારે ગોઠવી દેવાનો છે। અહીં આગળ માપી જોવાનો, અહીંથી સીધું આમ તમારે શોલ્ડરથી મૂકીને આમ માપી લેવાનું। 5.5નો થાય છે એટલે આગળ આપણે 5.5 લખી દઈએ। મૂળો 5.5નો આ રીતે લખી દેવાનું છે। આવું આપણે પરફેક્ટ માપ થઈ ગયું। હવે આટલું તમે માપ્યું એટલે આપણે હવે એની પરથી ડ્રેસ કટિંગ થઈ જશે। આપણે આને સાઈડ ઉપર હવે મૂકી દેવાનું છે, એનું કશું કામ નથી। હવે પહેલું આપણે અહીં આગળ અસ્તર હોય તો અસ્તરને તમારે ડ્રેસ હોય તો ડ્રેસ આ રીતે ગોઠવી દેવાનું ડબલ કરીને। પહેલાં આપણે લંબાઈ 36 છે, અહીં આગળ અસ્તર છે એટલે હું 36 જ મૂકવાનો અને પછી અંદર કાપડમાં 2 ઇંચ ઉમેરીશ। એટલે તમારે ડ્રેસ હોય તો ડાયરેક્ટ 2 ઇંચ ઉમેરી દેવાનો। 36 ને 2 38 મૂકવાનું। મેં અહીં આગળ અસ્તર છે એટલે મેં 36 મૂક્યું છે, આ રીતે મૂકી દેવાનું। ત્યાર પછી શોલ્ડર 4.25નો છે એટલે આપણે ગળું એનું કટિંગ કરવા માટે
અહીં આગળ 2.5 ઇંચ લેવાનું છે. પહેલાં આપણે અહીં આગળ 2.5 ઇંચનું માર્કિંગ કરી દેવાનું, પછી 4.25 ને અંદર 0.5 ઇંચ ઉમેરવાનું, એટલે 5 ઇંચ આપણે મૂકી દેવાનું. એટલે અહીં આગળ ટોટલ 7.5 થાય છે. એટલે શોલ્ડર એમનો 15નો શોલ્ડર હોય. ત્યાં પછી આપણે સીધું આ રીતે માર્કિંગ કરીને 1/2 ઇંચનું નીચેની સાઈડ માર્કિંગ કરી દેવાનું છે. તે તમને આગળ બતાવું કેમ કરવાનું છે. આ રીતે શોલ્ડરનું માપ કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી આપણે મૂળો જેટલો હતો એ પ્રમાણે આગળ 5.5નો મૂળો છે, અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે 5.5. પછી આપણે કમરનું માપ કેટલું લેવું એ પણ બતાવી દઉં. અહીં આગળ 14.5 મૂકવાનું છે. 14.5 આ રીતે માર્કિંગ કરી દેવાનું, સીધો લીટો દઈ દેવાનું. અહીં આગળ આપણે સીટના ભાગે 20 મૂકવાનું છે. આ 3 લીટા મેઇન છે. તમારે મૂળો 5.5, કમર 14.5 ને સીટ આપણે 20ની મૂકવાની. આપણે જે આગળ માપ લીધું એ પ્રમાણે હવે આપણે આગળ સીટ આપણે 26 છે, એનું અડધું કરી દેવાનું એટલે 13 થાય. ત્યાર પછી અહીં આગળ 13 મૂકી દેવાના છે. 13 મૂક્યા પછી આપણે અહીં આગળ એને 1 ઇંચ ઉમેરી દેવાનું છે. કાપ વાળવા માટે 1 ઇંચ અંદર એક્સ્ટ્રા ઉમેરવાનું છે. ત્યાર પછી એની કમર 23 છે. આપણે 23નું અહીં આગળ અડધું કરીએ, કે આપણે નીચે અસ્તર ડબલ વારેલું છે એટલા માટે આગળ 12.5 આવે. એની મેં આપણે 1.5 ઇંચ આપણે દબાણ ઉમેરવાનું છે. અલગથી 1.5 ઇંચ ઉમેરવાનું, કમરના ભાગે 1.5 ઇંચ. ત્યાર પછી 25.5 ચેસ્ટ છે એટલે અહીં આગળ 13.5 આવે. એની મેં પણ આપણે 25.5 માર્કિંગ કરીને 1.5 ઇંચ આપણે અલગથી લઈ લેવાનું છે. આ રીતે 3 તમારે માર્કિંગ કરી દેવાના છે. ત્યાર પછી આપણે જે ઉપર શોલ્ડર 7.5નો મૂક્યો અહીં આગળ 7.5 મૂકીને આ રીતે માર્કિંગ કરી દેવાનું. ત્યાર પછી આપણે આ જોઈન્ટ કરી દેવાનું છે આ રીતે. ત્યાર પછી આપણે અહીં આગળ ગિયર જે માપેલો એ ગિયરને પણ આપણે જે માર્કિંગ કર્યું હતું, આપણે જે લખેલું એ ગિયર જોઈ લેવાનો છે. અહીં આગળ 26નો ગિયર હતો એટલે આપણે એને અડધું કરી દઈએ એટલે 13 આવે. એટલે આપણે 13 અહીં આગળ મૂકી દેવાનું છે. આપણે જે 1 ઇંચ ઉમેરેલું એ જ અહીં આગળ 1 ઇંચ ઉમેરી દેવાનું છે. ત્યાર પછી આપણે અહીંથી સીધું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે. એટલે તમારું ડ્રેસનું માપ કમ્પ્લીટ આવી ગયું. હવે આપણે અહીં આગળ મૂળાનું નિશાન કરીએ. અહીં આગળ પહેલાં 2 ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે. કેટલું? 2 ઇંચ. ઉપરથી 2 ઇંચ મૂકી દેવાનું છે અને અહીં આગળ 1.25 ઇંચ મૂકવાનું છે. આ જે 2 ખૂણા પડે ત્યાંથી 1.25 ઇંચનું મૂકી દેવાનું. ત્યાર પછી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું, રાઉન્ડ શેપ આપી દેવાનું. એટલે તમારે આ કમ્પ્લીટ મૂળો મપાઈ ગયો. હવે આપણે જે આગળ 1/2 ઇંચનું નીચે રાખેલું ક્રોસ નીચે માર્કિંગ કરેલું, આપણે 2.5 ઇંચનું ગળું જે કટિંગ કરવાનું ત્યાંથી આપણે આ રીતે ક્રોસ આપી દેવાનો. અહીં આગળ આપણે ક્રોસ આપી દેવાનો છે. એટલે આપણા પરફેક્ટ માપ થઈ ગયું. હવે આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે. એટલે આપણા ટોપ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું. આ રીતે ડબલ રાખવાનું છે. તમારો ડ્રેસ હોય ડ્રેસને અસ્તર કટિંગ કરવાનું તો અસ્તર કટિંગ કરી દેવાનું. ત્યાર પછી આપણે અહીંથી આ રીતે કટિંગ કરી દઈએ. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં સીવણ ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે. આ રીતે પછી જે મૂળાનું માર્કિંગ કર્યું એ કાપી નાખવાનું. અહીંથી આપણે જે દબાણ અંદર 1.5 ઇંચ ઉમેર્યું હતું એ પણ જોડે લઈ લેવાનું છે. આ રીતે તમારે એકદમ ઇઝી રીતે કટિંગ થઈ જશે. તમને ખબર પણ નહીં પડે. જે મૂકીને તમે ડ્રેસ મૂકીને કટિંગ કરતા હોય એમાં ફિનિશિંગ નહીં આવે. આમાં તમારે પરફેક્ટ ફિનિશિંગ આવશે કટિંગનું. એટલે તમે આ રીતે કટિંગ કરજો. ને આગળનું ભાગ આપણે દોડવાનો છે 1/2 ઇંચથી. એ તમને કટિંગ કરીને બતાવું.
આ રીતે એક પડ લઈ લેવાનો છે આગળનો ભાગ, અને ત્યાર પછી આપણે મૂળાના પ્રમાણે અડધા ઇંચનું ગારણ આપી દેવાનું આ રીતે. અહીં આગળ આપણે ચેંકા મારી દેવાના છે આ રીતે, એટલે સીવતી ઘડે આપણે ખાલી ચેંકા મેળવવાના રહે, એટલે તમે માર્કિંગ કરો એટલે તમારે આ ચેંકા મળી જાય. અહીં આગળ તમારે ગળું કટિંગ કરી દેવાનું, તમારે જે માપ હોય એ પ્રમાણે ગળું કટિંગ કરી દેવાનું, પણ ખાલી 2.5 ઇંચ જ મૂકવાનું છે. અહીં આગળ 2.5 ઇંચ રાખવાનું, ને અહીં આગળ આ રીતે ગળું મૂકી દેવાનું છે. અહીં આગળ નીચે પણ 2.5 મૂકીને 6.5નું ગળું હોય તો આ રીતે માર્કિંગ કરીને પછી તમારે જે પણ શેપ કાપવો હોય એ તમારે કટિંગ કરી દેવાનો. હવે આપણે અહીં આગળ સેન્ટર કરી દીધું ને આ રીતે આપણે અહીં આગળ મૂકી દીધું છે. અંદર લંબાઈની મય 36ની લંબાઈ હતી, એની મય નીચેની સાઈડ મેં 2 ઇંચ અહીં આગળ ઉમેરી દીધું છે, કેમ કે અસ્તર પૂરેપૂરું ના મુકાય એટલે 2 ઇંચ ઉમેરીને મેં મૂકી દીધું છે. હવે આપણે આ રીતે કમ્પ્લીટ મૂકીને પછી આપણે થોડુંક વધારે રાખીને કાપી નાખવાનું છે, એટલે આપણને અસ્તર મેળવતી ઘડીએ કમ્પ્લીટ બેસી જાય. માપ ટુ માપ નહીં કટિંગ કરવાનું, થોડુંક સહેજ પા ભાગનું રાખીને ચાંપનું રાખીને કટિંગ કરી દેવાનું, એટલે તમારા અસ્તરમાં થોડું બેસાડતી ઘડે આઘું પાછું કરવું હોય તો થાય એટલા માટે. તમારે ડાયરેક્ટ ટોપ કટિંગ કરવી હોય તો વાંધો જ નથી, પણ તો મારે અસ્તર પહેલાં કટિંગ કરી દઉં છું ને પછી આ રીતે કાપડ ડ્રેસનું કટિંગ કરું છું. હવે આપણે અહીંયા જે ચેંકા મારેલા એની જોડે આ રીતે ચેંકા મારી દેવાના, એટલે એ બે ઘડે બેવ મેળવી દેવાય એટલા માટે. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો. અહીંથી આ રીતે હું વી શેપ ગળું કટિંગ કરું છું એ તમને બતાવી દઉં. આ રીતે આગળ 2.5નું ગળું કટિંગ કરી દેવાનું છે. આ રીતનું ગળું બની જશે, કેમ કે વચ્ચે મારે ડ્રેસની પ્રિન્ટ છે એટલે મેં એ રીતનું કટિંગ કર્યું છે. અને પાછળ આપણે 2.5 મૂકીને આપણે 3 ઇંચનું ગળું કટિંગ કરવાનું છે, ઊંચું ગળું છે એટલા માટે. અહીં આગળ આપણે આ રીતે ગોળ દોરી દેવાનું, ત્યાર પછી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે, એટલે આપણા પાછળનું પણ ગળું કમ્પ્લીટ કપાઈ ગયું. આ રીતે અર્ધચંદ્રાકાર કપાઈ જશે. ત્યાર પછી આપણે બાંય કટિંગ કરવા માટે આગળ મૂળો માપી લેવાનો છે. જે આપણે મૂળો કટિંગ કર્યો એની જોડે પરફેક્ટ બેસાડવા માટે બાંય આ રીતે માપી લેવાનું છે. 11 થાય છે. હવે આપણે આગળ બાંયનું ગોઠવી દઈએ. આપણા પ્રિન્ટ છે એની હિસાબે મારે આ રીતે ક્રોસમાં પ્રિન્ટ આવી છે, એટલે એ રીતે તમારે આગળ ગોઠવી દેવાની. ત્યાર પછી આપણે આગળ 14.5 છે એટલે 1 ઇંચ ઉમેરીને 15.5 મૂકી દેવાની છે બાંય. આ માર્કિંગ કર્યા પછી આગળ 3 ઇંચનો મૂળો ઉતારવાનો છે. આ રીતે 3 ઇંચનું માર્કિંગ કરી દેવાનું. એનાથી નીચે 11ની બાંય હતી, 11.5ની આગળ 10.5 1 ઇંચ માઇનસ કરીને 10.5 મૂકીને 1.5 ઇંચ આપણે દબાણ અંદરની સાઈડ જ લેવાનું છે. ત્યાર પછી આપણે એની મોહરી 6.25 છે, એટલે આપણે આગળ 6.25 મૂકીને 1.5 ઇંચ આપણે અલગથી લેવાનું છે, એટલે આ રીતે થઈ જશે. ત્યાર પછી બેનું માર્કિંગ જોઈન્ટ કરી દેવાનું, એટલે પરફેક્ટ આ રીતે થઈ જશે. અહીંથી આપણે રાઉન્ડ શેપમાં લઈ લેવાનું છે અને 1.5 ઇંચ આપણે સીધું રાખવાનું છે. આ રીતે તમારે કમ્પ્લીટ બાંયનું માર્કિંગ થઈ ગયું. તમને બાંય કટિંગ કરીને બતાવું. આ રીતે તમારે બાંય કટિંગ થઈ જશે. તમે મારો સીવવાનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવશે કે આપણે પરફેક્ટ બાંય બેસી જાય છે, વધશે પણ નહીં ને ખૂટશે પણ નહીં. અહીં આગળ આપણે નીચે વાળવાનો ચેંકો મારી દઈએ, એટલે ત્યાંથી વાળી દેવાનું છે. અહીં આગળ આપણે આગળનો 1/2 ઇંચ જેટલું રાખીને 1/2 પોણા ઇંચનું રાખીને ગાળી લેવાનું છે, એટલે આગળનો ભાગ
ને આ પાછળનો ભાગ ખાડા અને ટેકરાવાળો ભાગ કમ્પ્લીટ આપણે તૈયાર થઈ ગયો. આ રીતે આપણે બાય પણ કમ્પ્લીટ કપાઈ ગઈ. આપણે આ ટોપ પણ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.